હાલો ખેડૂત મિત્રો, જો આપણે કટકા લઈ લીધા છે, પાના લઈ લીધા છે. આજ તમને એવો દેશી જુગાડ બતાવું સરસ મજાનો કે પાઇપ તૂટી ગયો હોય ને કઈ રીતે રિપેરિંગ અને સરસ કામ હું તમને આજ બતાવું. તો ખાસ આ વિડીયોમાં બન્યા રહેજો. કઈ રીતે આનું આપણે ફિટિંગ કરવાનું છે. આપણે પાના લઈ લીધા છે અને આ મોઢિયા લીધું છે અને 2 બંગડી છે. તો હવે આપણે જાહું ડાળે અને ત્યાં એક હાંધો તૂટી ગયો છે, તે પહેલાં રિપેર કર્યો હતો, તમે વિડીયોમાં જોયો હશે. તો એક ખેડૂત પુત્ર તરીકે વિડીયોને શેર કરજો, જેથી કરીને આ બીજાને આવી બધી ટ્રીક ખબર પડતી જાય અને આપણે ખેતી કામ કરતા હોઈએ અને ખેતીના વિડીયો બનાવી છે ડેઈલી માટે. તો બધા ખેડૂત મિત્રોને મનસુખ સોલંકીના જય માતાજી. અને આપણી યુટ્યુબ ચેનલ છે મનસુખ સોલંકી. નો સબસ્ક્રાઈબ કરવી તો કરી નાખો અત્યારે અને એક લાઈક કરી નાખો. તો ચાલો હવે જઈએ આપણે સીધા ડારે જઈને મળીએ. તો હાલો મિત્રો, આપણે આ ડાર છે અને હવે જો આપણે અહીંયા બધી કાર્યવાહી કરવાની છે. આપણે પાના મૂકી દઈએ અને અહીંથી આપણે જો આ છે ને તૂટી ગયું છે, આ કટકો બદલાવી નાખશું, આપણે નવો નાખી દેવું. તો આ રીતનું અહીંયા કાર્યક્રમ કરવાનો છે. અને ખેતીમાં મિત્રો કાંક ને કાંક કામ હોય, મગજ જેટલો આમાં દોડાવો એટલો ટૂંકો પડે. અને આમાં આવી બધી ટેકનોલોજી આવ્યા જ કરે મિત્રો. જો આ સકડું પકડું બધા મારે ખેડૂએ. અને હવે આપણે આ બંગડીઓ અને કટકા આપણે બધું અહીંયા લગાવશું. આવું પાછું મને બહુ ફાવે. જો આ બધું કટકાન ફટકાન બધું જો કઈ રીતે લગાડીશું. અને જે એક મિત્રો ખાસ વાત તમને કરું, જો આપણે અત્યારે ચારવાનું છે. એક કટકો છે અને આમાં ચડાવી દેવું અને આ 2 બંગડીઓ છે. હજી એક છે વસ્તુ, આ વાલ ચડાવવાનો છે. આ વાલને આપણે અહીંયા મૂકવાનો છે. તો વાલ આપણે ચડાવી દઈશું. આવડું આ કાઢવું જો છે. તો વિડીયો જોતા રહેજો. તમને આગળ હું કઈ રીતે બધું કરું છું એ બધું તમને સ્ટેપ બાય સ્ટેપ બધું સમજાવી દઈશ. આ બધું કાઢી નાખવાનું છે અહીંયા બધું. જો આ બધું ખુલ્લું જ છે. અહીંયા આટાવાળું છે. આ કટકો થાવ નકામો છે. અહીંયા વાલ ચડાવી દેખો આપણે. અને હવે અહીંયા પછી કટકો ચડાવીશું આપણે. સારું હાલો, તો વિડીયો જોતા રહેજો. હું તમને આગળ બધું ફિટ કરીને પછી બતાવું. અને વાદળા પાછા આજ થવા મળ્યા છે મિત્રો. જુઓ, જોઈ લો, વાદળા પાછા થવા મળ્યા છે. અને આપણે કપાસનું તો કામ પતી ગયું છે બધું. નીંદી કાઢવીને સબખો છડાટ થઈ ગયું છે. અને દરરોજ આપણને તમને એમ થાય કે આ મનસુખભાઈ વિડીયા કેવી રીતે ઉતારી લે છે. ડેઈલી સર આપણો વિડીયો અપલોડ થઈ જાય છે મિત્રો. એનું કારણ શું છે? જુઓ, બસ આવું કાંક ને કાંક આપણે ખેડૂત મિત્રોને આપણે વિડીયા બનાવી અને જે કાંઈ કામકાજ કરતા હોય. અને ખાસ મિત્રો કે હું નકરો વિડીયાનું નથી કરતો, ખેતી કામ કરું, મજૂરી કામ કરું. અને બપોર લગી હું મજૂરી કામે જાઉં છું ટાંક્યું બનાવવા. અને બપોર પછી આ બધું વિડીયા બનાવું છું. અને બસ આવી રીતે આવું બધું તમને ગામડાનું દેશી બધું દ્રશ્ય બતાવતો રહીશ. અને આપણે યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો, બને એટલો સપોર્ટ કરો અને આપણને ઉત્સાહ વધે. અને આ યુટ્યુબ ચેનલમાં મિત્રો હું કામ કરું છું લગભગ 13-14 મહિના થયા. અને અત્યારે આપણી ચેનલ મોનોટાઈઝ પણ થઈ ગયેલી છે. અને આવા વિડીયો આપણે બનાવી રાખીએ છીએ. અને મહેનત ચાલુ રાખવાની મિત્રો. જો વાદળું થઈ ચડ્યું છે. તો હાલો હવે આપણે કામ આ ઉપાડી લેવું છે. આ પહેલાં અમે કામ કર્યું હતું પણ અધૂરું કામ હતું. એટલે પહેલાં અમે કટકા નાખ્યા હતા 1-2, એ બધું તો તૂટી ગયા. અને હવે ફરી વાર આપણે કરીએ છીએ સરસ મજાની બંગડીઓ છે 2 જવો.
મસ્ત છે ને. આ પહેલાં બહુ બધા મારતા હો. પહેલાં ખેતીવાડીમાં મશીનો હતા. જો અહીંયા ટાટર છે આપણે. ટાટર આ રીતનું છે. અને જો આ हाँ ये क्या है? ये सरस मजाना क्या है? वाह देखो મસ્ત છે ને. હવડી ડુંડી હતી મિત્રો. જુઓ ઘઉં નહીં હો, આપણે ઘઉં હતા લગભગ પોરની દેશે. આ મૂકી જો હા શિવેન કાયમ આવશે. પાછી મૂકી દીધી છે. અને ખાતર દવા આમાં થોડુંક ખાતર છે. આની અંદર પાવડર છે, સાપ પાવડર જોઈ શકો. મસ્ત. આ શેણામાં પાવા લેવા હતા અને વધ્યો છે એટલે એમાં મૂકી દીધો છે. હવે પછી કપાસમાં પાછા આ ડ્રીપમાં ચડાવી દેવું. પીળો પીળો કપાસ પડવા મળે એટલે ચડાવવાનું થાય. કાંકને કાંક એવું ચડાવવાનું રહેશે આમાં. તો એ બધું હું તમને બતાવતો રહીશ. અને સરસ મજાનો વિડીયો ઉતારવો એટલે રમત થાય મિત્રો. તમારી પાસે 15 મિનિટ હોય ને તોય તમે વિડીયો બનાવી શકો. ટેલેન્ટ જોઈ, ટેલેન્ટની કમાલ છે મિત્રો બધી. તો ચાલો હવે આપણે જો અહીં વાલ છે બધું. અને તે પહેલાં આપણે વિડીયો બતાવ્યો હતો. જો અહીંયા આપણે ઓલું કર્યું હતું, પણ એક દી સલું ઓલે તમને ખબર હોય તો અહીંયા ઓલું થઈ ગયું હતું, આ તૂટી ગયું હતું ખબર ને. પછી મેં પાછો જુગાડ કરી અને હાંધા હળિયા કરીને કર્યું હતું. અને હવે એનો અંત આવી ગયો છે. હવે આપણે કટકો નવો આવી ગયો છે. અને આવડો આ ફિટ કરીને આખેલો તો વ્યવસ્થિત થઈ જશે. હવે એક આવડો કટકો છે સરસ મજાનો અને 60 રૂપિયાનો આવેલો છે. બરાબર. આ બધું આખેલે મટીરિયલ આવી ગયું છે ઓરિજિનલ. આવો કટકો. અને એક બીજું તમને ખાસ બતાવું. જો અહીંયા કાટી ગયું છે. જુઓ અહીંયા આ સ્ટીલનું છે તોય કાટી ગયું. જુઓ સ્ટીલ છે. હવે અહીંયા પછી આપણે ફેવિક્વિક મારવાની છે. તો ચાલો નકર વિડીયો લાંબો થઈ જશે. તો વિડીયો અંત સુધી જોઈજો. કઈ રીતનું ફિટિંગ કર્યું છે બધું તમને બતાવીશ. તો ચાલો મળીએ. હાલો ભાઈ, વરસાદ શરૂ થઈ ગયો છે. જો સાંટા કરે છે, દેખાય. હવે લગભગ આજ આવશે એવું લાગે છે. કામ થઈ ગયું. જો ગાનતો આવે, જોઈ શકો. ભાગો. દેખાય ને. કામ થઈ ગયું ભાઈ. એવો આવ્યો ભૂકા કાઢી નાખે એવો. પહેલો વરસાદ હો ભાઈ, ગારિયાધારમાં પહેલો વરસાદ. જો ગાનતો આવે છે. હવે લગભગ રહે નહીં ભાઈ, ભાગવાનું થાય હવે એવું લાગે. જો સાંટોડી આવે એવું લાગે. જો ઘડીકમાં તો પલાળી નાખ્યું. જો વયો ગયો ભાઈ. હવે જરીક આવ્યો. સારું હાલો મળીએ. ફિટ કરવા ઓલું નકર બધું પલશે નહીં. અહીંયા બધું ચાર કર્યું છે. આગળ તપવીને પછી હમણાં કરી નાખીએ. વરસાદ આવ્યો છે ભાઈ. જો ભૂકા કાઢે ગારિયાધારમાં. ગાંડો થયો વરસાદ. પેલા બાકસે કાવડી હે. તો હાલો મિત્રો, જો ગારિયાધારમાં જો વરસાદ આવી ગયો. હે આવો જ તે ને જણ હજી આવે જ છે. શરૂ જ છે. જુઓ તમને દેખાતો હોય છે ફફડાટી. હજી પાણી નથી ઓલા છે, હજી ધૂળ ઉડે છે. પણ મજા આવે છે. આમ વાતાવરણ સારું થઈ ગયું છે. ટાઢું ટમરાઈ જેખું. અને અહીંયા જુઓ હળગાવું છે, હળગતું નથી. આ ઓલું બધું રિપેરિંગ ખોલીને બેઠા. હવે કાંઈ નક્કી નહીં, બધું ઘાવરી ગયું, બધું ઓલું થઈ ગયું. સાંટા આવ્યા એમાં ઓલું થઈ ગયું. હાલો જોઈએ તો હવે નકર ઓલું ગરમ કરીને મોઢા નાખવા પડશે ને, એ તકલીફ પડશે. તો વિડીયો જોતા રહેજો.
વરસાદ જો વધારે આવશે તો અપડેટ મળી જશે. જય માતાજી. જો મિત્રો, વાલને આપણે ફર્સ્ટ ક્લાસ આ ગરમ કરીને લગાડી દીધું છે. વરસાદ થોડોક આવી ગયો હતો, પણ હવે આપણે આને કાપશું. આને હજી કાપવું જોઈએ, પછી વાલ લગાડવો જોઈએ. હજી થોડુંક કામ બાકી છે, પણ આપણે અડધું કામ કરી નાખ્યું છે. બતાવો અહીં, જો આ કટકો આપણે મારી દીધો. અહીં વ્યો, હા બતાવો. જો આપણે કટકો મારી દીધો છે આવડો. આ નવો મારી મસ્તીને 2 કોરી બંગડી મારી દીધી છે, અને હવે ફિટ કરીએ છીએ આ 2 કોરી. એટલે હવે નીકળવા પણ નહીં મિત્રો. તો વિડીયોમાં બના રહેજો. હજી હું બધું ફિટિંગ થઈ જાય પછી તમને પાછો બતાવું. તો હાલો મિત્રો, હવે આવડે આ શું કહેવાય છે? આટાપટ્ટી છે, આટાપટ્ટી. તમારે આને શું કહે છે ખાસ કરીને કોમેન્ટ કરજો. તો અહીંયા બતાવો. હવે આપણે અહીંયા મારી દઈશું, અને આનું તમારે અહીં કહેવાય ખાસ આપણે આ જે મારો કે નહીં, એ તમારે આટા કઈ રીતના છે ને એ ઉપર આમ ફરે, બરાબર? એટલે આને આટા મારો એટલે આટા ઉખડવા ન જોઈએ. તો આને આપણે આમ મારશું. જો આવી રીતે મારશું કે નહીં, જો આવી રીતે, એટલે આનો આટો ઉખડે નહીં. જો આવી રીતે મારશું આને. હવે અને પાણી આમાંથી લીકેજ ન થાય. 1 2 3 આટા ચડાવી દઈએ ને એટલે સારું. બસ હાલો, રેડી. પાછું આને આ બધું ફિટિંગવાળું આવે આમાં. જો મસ્તી ને ઊંધું હાલ છે. ના સીધું જ છે. આ વાંધો આવી જાય. હવે વાલને આપણે ચડાવી દેવાનો થાય છે ગણપતિના નામ લઈને. વાલ અહીંયા રાખવાનો હતો ને અહીંયા રહ્યો ને હાલે ને એવું થાય. હાલે સારું. હવે હાલ છે બીજું શું. પકડવું જો. હવે કેમેરામેન બંધ કરી દો. હાલો. તો જુઓ મિત્રો, વાલ પણ નાખી દીધો છે અને કટકો પણ નાખી દીધો છે. જુઓ કામ જોઈ શકો છો તમે. જો આપણે ફર્સ્ટ ક્લાસ વાલ પણ નાખી દીધો છે અને કટકો પણ મારી દીધો છે. એટલે હવે લગભગ રેડી થઈ જશે. અને સરસ અહીંયા વાંક વળે નાખી દીધો એટલે ભાંગી જાત વારા ઘડીએ. આવો કસકડાનું હોય ને એટલે વારા ઘડીએ ભાંગી જાય છે. બહુ આવો નાખ્યો તો પહેલાં આવો તે વારા ઘડીએ ભાંગી જાય છે. એને હવે અહીંયા કામમાં લઈ લીધો. દોરી બાંધી થડે નહીં. હવે આમ ન જાય. તો ખરેખર વિડીયો જો તમને ગમ્યો હોય તો બીજાને શેર કરજો. અને હવે અહીંયા આપણે એક એમસીએલ મારવાની બાકી છે, એ તો મારી દેખો આગળ. અને વિડીયો જો તમને ગમે તો લાઈક કરો, શેર કરો. અને થોડોક સાંટા આવી ગયા છે ગારિયાધારમાં. તમારા ગામમાં વરસાદ કેવો છે તો જરાક કોમેન્ટ કરજો. અને કયા ગામથી વિડીયો જોઈ રહ્યા છો. તો હવે કાલે મળીશું ફરી એક વિડીયો સાથે. ત્યાં સુધી બધાને જય માતાજી, બાય બાય.